વિષયો સાથે અને અનેક મિત્રોના કાર્યો અને એમાં વિશેષ જો વાત કરીએ તો આપણે વાત કરવા કરતા મિત્રો ચાલો નજર નાખીએ કે બીજા વર્ષમાં આપનો અને અમારો સંબંધ કેવો રહ્યો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ શુભ કાર્યેષુ ગઈકાલે યાદ કર્યા મેં કહું તમારા હિસાબે કેટલા લોકો સમજો કે ભાઈ આવું ગાઈડન્સ લઈને ક્યાંનું ક્યાં કરી જાય. ટીવી મારી પાસે છે ને મેં તમને એમને ફોન કર્યો. બોલો, આપની જોડે પહેલા વાત થઈ હતી આપનું સાચું કર્યું છે કે મકાન તમે હમણાં નાનું લઈ શકશો, યોગ ચાલુ થઈ ગયા છે, આપણે લઈ લીધું છે. અભિનંદન અને આપનો લાભ બધા જ આપણા દર્શકોને એવી મારી એ લોકોને નમ્ર આપું છે. તમારા મેં બહુ વિશ્વાસ છે કારણ કે હું પોતે જોતે જ્યોતિષમાં ઇન્ટરેસ્ટ આપું છું. બરાબર, આપણને નોલેજ નથી, ખાલી ઇન્ટરેસ્ટ છે. ફોન લાગતો નથી, મેં તો બાધા રાખી તમને ફોન લાગે એના માટે. એટલે હું અભી આને અંબાજી માતાની દીવાબત્તી કરી નહોતી અને એમને મેં શ્રીફળની પ્રસાદી પણ વાની. મેં તો આટલું ફોન લાગે તો સારું છે. એ પ્રાણાયામ અને યોગ વિદ્યા એ ખાસ લોકો માટે મર્યાદિત હતી આ દેશમાં. હાજી હાજી, બાબા રામદેવે સામાન્ય માણસ સુધી એને પહોંચાડી. બરોબર છે. એ પ્રકારનું જ કંઈક કાર્ય આપ કરી રહ્યા છો, આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હાજી હાજી, નમસ્કાર. મને ડર છે કે જો હું એને ઘરમાં લાવું તો અમારા બંનેમાંથી કોઈનું આકર્ષણ મૃત્યુ થાય. આપ એટલા નિખાલસ અને સરળ સ્વભાવના જો અને આપણે કેવળ અંધશ્રદ્ધામાં જીવવું એ બરોબર યોગ્ય નથી. તો કોઈ શંકા રાખ્યા વગર આપને જો આ પુત્ર વધુ પસંદ હોય, આપના પુત્રને પસંદ હોય તો અચૂકથી લગ્ન કરો. એટલે આમાં તો મેં તમારે પહેલા બી કોન્ટેક્ટ કર્યો હતો. મારા ફોરેન માટે મેં મૂકી હતી એક, પણ તમે 28 વર્ષ પછી કીધું, મને વિઝા મળ્યા બી નથી. 13મી મેના રોજ એક એવી વાત ઉચ્ચારી હતી. આમ તો ઘણા બધા એક્ઝિટ પોલ એમ કહ્યું હતું કે કદાચ હંગ સરકાર આવે, કોઈને સ્પષ્ટ બહુમત નહીં મળે, પણ તમે જ એકમાત્ર એમ એ વખતે કહ્યું હતું કે વડાપ્રધાન કોણ બનશે તો વાત કરી હતી મનમોહન સિંહની, અને આપણી વાત બહુ સ્પષ્ટ સાચી મળી છે. એકદમ મતલબ ફોન લગાવું છું તો ફોન વર્ષથી નથી લાગતો. એક વર્ષથી નથી લાગતો. એટલા ટ્રાય બે મોબાઈલ પર રોજ ટ્રાય કરું છું, તમારો નંબર જ નથી લાગતો. નહીં એટલે એટલી ખુશ થઈ ગઈ હું કે નંબર લાગ્યો. અત્યારે મારે ખરેખર જરૂર હતી, ટેન્શન બહુ જ હતું એનું. ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે. બરોબર. હા, તમારો નામ કરવા માટે કયો મંત્ર બોલો છીએ? ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. મોટાભાગના દર્શક મિત્રો માટે એક બહુ શુભ વાત છે. મોટાભાગના કાર્ય થાય તેવા પ્રશ્નો આવ્યા છે, જેનો ભય હતો એ થયું છે. નહીં જો આ જ કાર્યની કે આ યંત્રની કે આ મંત્રની સિદ્ધિની વાત છે. જી, થોડું પણ જયારે આપણે આમાં આપણું કંઈક લગાવીએ છીએ ત્યારે આ યંત્ર કે મંત્ર એનો જવાબ આપી દે. આપણે એક જ વાત કરી આ છેલ્લા સવાલની પહેલા કે શુભ જ થયું છે. આપણે અહીંયા બધાના સરસ જ જવાબ આવ્યા છે. સાચી વાત છે. તાત્કાલિક તેને યંત્ર સચોટ જવાબ આપી દીધો છે. સાચી વાત છે. આ કાર્ય નિષ્ફળ થઈ. સાચી વાત છે. मैं आपका प्रोग्राम साल भर से देख रहा हूँ, कई बार आपसे कॉन्टेक्ट भी हुआ है. जी जी जी. और जो आप पहले को देख करके तुरंत सेकंड में जवाब देते हैं, जी जी, इससे ये जाहिर होता है कि आपकी कितनी डीप इसमें स्टडी है, कितना डीप एक्सपीरियंस है. जी, आपको बहुत बात मुबारकबाद देता हूँ. प्रोग्राम चालू रखिएगा. नहीं આ પ્રોગ્રામ દૂસરા ચેનલ પર નહીં. હવે ચેતનભાઈ ખાસ તો મારે કંઈ પણ આજે જાણવું નતું, પણ આજે મેં હર્ષ ઉલ્લાસમાં ફોન કર્યો છે. પહેલા બી મેં કરેલો અને મારા સન માટે જયારે ઇન્સેન્ટિવની વાત થયેલી ત્યારે તમે એમ કીધેલું જૂનમાં આવશે. બરાબર છે. અને ખરેખર આપ અભિનંદનને પાત્ર છો અને દર્શકો બી આ વાત જાણે કે મારા સનનું ઇન્સેન્ટિવ 6 માર્ચથી આવવાનું હતું અને એ મને જુલાઈમાં મળ્યું છે. ખૂબ ખૂબ આભાર. કાર્ય સફળતા જીવનમાં કેવી રીતે મળે છે, શનિદેવની કેવી કૃપા છે તેનું ઉદાહરણ છે મારી સાથે બેઠેલા છે ચેતનભાઈનું. 3જી નવેમ્બરે એમણે આગાહી કરી હતી. યાદ હશે આપ દર્શક મિત્રો, જે ખાસ કરીને જે લોકોને શેર બજારમાં રસ ધરાવતા જે મોટાભાગના લોકોને હોય છે આજના સમયમાં, કે એ સમય એવો કપરી મંદીનો હતો, સેન્સેક્સ ઘણો નીચે ગયો, ત્યારે તેમણે એવી આગાહી કરી હતી કે જૂન મહિના સુધીમાં જ સેન્સેક્સ 14,000 વટાવશે
અને ખરેખર એ ઘટના ઘટી ગઈ છે 18મી મે. આ જે 14,000 સેન્સેક્સ છે તે પાર કરી ચુક્યો છે. અને બીજી એક આગાહી કરી હતી 29 ઓક્ટોબરે, જે દિવાળીનો સમય હતો, બેસતા વર્ષનો. તે વખતે એમ કહી શકાય કે લોકોને એમ લાગતું હતું કે કદાચ મંદી વધુ ગહેરી બનશે, આનાથી પણ નીચે જશે. ભલભલા એનાલિસ્ટો છે, શેરબજારના ટેકનિકલ વાળા, તે લોકો પણ એ વાત કરતા હતા કે સેન્સેક્સ હજી 5,000 જશે, 7,000 છે. તેવા સમય એક જેમ આશાના કિરણ સમાન આગાહી થઈ હોય તો એ જ હતી કે સેન્સેક્સ છે એ હવે આગળ જ વધશે અને 14,000 ને વટાવશે. આ બંને આગાહી એક સફળ અને સચોટ પુરાવાથી તે સૂચવે છે કે શનિદેવની ચેતનભાઈ પર કેટલી કૃપા છે. એવું ઈચ્છે કે 2-4 કલાક તમે આવતા હોય તો વધારે. હવે છતાં પણ આટલું આપણને ગુજરાત ન્યૂઝના સહયોગથી આટલો જે સમય મળે છે તે પણ ખૂબ કિંમતી છે. ગુજરાત ન્યૂઝને ધન્યવાદ આપવા જોઈએ કે જેણે આપણને આ સમય પણ ફાળવ્યો છે. ત્યારે કેમ થાય કે સુસાઇડ કરે તો પણ મારો નાનો બાબો છે, બરોબર? એવું કઈ પણ જો હવે રૂપલબેન આ વાત કરી, આવું વિચારવું પણ બિલકુલ યોગ્ય નથી. બરોબર નથી યોગ્ય, પણ અમુક વખત જીવનમાં એવા સંજોગ આવી જાય છે કે જે યોગ્ય અયોગ્ય હોય છે એ સ્વીકારવું પડે છે. ના સ્વીકારવું જોઈએ. જેટલા લોકો કાયર છે તે જ આવું વિચારે છે. જે આપણા માટે શુભ હશે તે દરેક વસ્તુ થશે. ઓકે, જેમાં આપનું અને આપના બાળકનું કલ્યાણ હશે તે દરેક વસ્તુ થાય તેવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું. આપણે ખૂબ ખૂબ અભિનંદન. શેના માટે સાહેબ? એટલા માટે કે તમે બહુ સુંદર માર્ગદર્શન આપો છો લોકોને. હમણાં જ આપણે જે વાત કરી કે તમે જાતે જ તમારું માર્ગદર્શન મેળવી શકો. હાજી હાજી. આ પ્રકારની જે જાણકારી આપ આપો છો તમને એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. હાજી. ફરી વખત આપણે અભિનંદન આપો છો. હાજી હાજી, નમસ્કાર. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु દર્શક મિત્રો, સમય થયો છે ભવિષ્યવાણીમાં એક વિરામ બાદ જ્યારે મળીશું ત્યારે ચર્ચા કરીશું અને લઈશું આપના પ્રતિભાવો અને સૂચનો. તો લઈએ છીએ એક નાનકડો વિરામ. ભવિષ્યવાણી. આજે તારીખ 27મી જૂન ગુજરાતી ભાષાના પરંપરાના વિદ્વાન વિવેચક શ્રી રામપ્રસાદ બક્ષીનો જન્મ તારીખ 27મી જૂન 1894ના રોજ જૂનાગઢમાં થયો હતો. નાટ્ય રસ, કરુણ રસ, વાંગ્મય વિમર્શ વગેરે એમના પુસ્તકો છે. પુરુષ સમોવડી ગુજરાતી નારી સુમતી મોરારજીની આજે પુણ્યતિથિ. 23 વર્ષની વયે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવનાર અને થોડા જ સમયમાં એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનનાર સુમતીબેનનું અવસાન તારીખ 27મી જૂન 1998ના રોજ થયું હતું. જાણીતા કાર્ટુનિસ્ટ અને નહેરુ પછી તેમજ પગલીનો પાડનાર જેવી પ્રસિદ્ધ ચિત્ર વાર્તાઓના સર્જક ચંદ્ર ત્રિવેદીનો જન્મ તારીખ 27મી જૂન 1922